ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક નવી બપોર સાથે એક નવા બ્લોગમાં. હમણાં ક્યાં સવાર પડતી જ નથી એવું લાગે છે. સવાર પડે ને ત્યાં સીધી બપોર થઈ જાય છે. આજે આમ તો છેલ્લો દિવસ છે ટ્રીપનો, અને રોજની જેમ આજે મોડું થઈ ગયું. મોડું ખાલી નીકળવામાં થઈ જાય છે, પહોંચી તો ટાઈમે જ જઈએ છીએ. એ એક મોટો પ્રશ્ન છે દર વખતનો. પણ સવારમાં ઘણા બધા, મેં પહેલાંય કીધું એમ, સવારે એક તો અંધારું હોય છે, પ્લસ અહીંયા આવવાની ઉતાવળ વધારે હોય છે, એટલે સવારનું રેકોર્ડિંગ એટલા માટે નથી થતું. અને આજે કીધું એમ છેલ્લો દિવસ છે, એટલે આજે તો બધા ખુશ હશે ને ખુશનુમા વાતાવરણ હશે. તો હવે મેડમની કોલેજ પાસે પહોંચી ગયો છું, બરાબર. હવે મેડમને પહેલાં રિસીવ કરી લઈએ, પછી આગળની तैयारियों. हेलो मैडम जी, पानी की बोतल भर के आओ. सीधा नहीं बैठना होता मैडम ने, आम नाम सीधू बेसी जाओ. एम हालता हशे. पानी भर लिए ने रस्ता में लेवू नहीं मीन्स के ऊभी रखवी नहीं. मेरी वीडियो नहीं है, ये रोज कॉमेडी है जिसके अंदर भाषा थोड़ी अभद्र है. बताना मेरा फर्ज था, बाकी आपकी इच्छा. हाय टू एवरीवन. મેડમ ક્યારનું શરૂ થઈ ગયું બધું? આમનામ તો કઈ એટલું બધું ન વધારે શરૂ થયું હોય, પણ થોડુંક એવું થયું હોય એમ. આજે તો મેડમજી હરખમાં હોય ને, ચલો આજથી મારે વેકેશન. મેડમજી આજે જેટલા જ હરખમાં છે ને, એવું એક નાની એવું એને દુઃખ પણ અત્યારે આપી દઈશું. અત્યારે એને 12 દિવસની જર્ની પૂરી થઈ, એટલે એટલો બધો સુખદ આનંદમાં હશે ને કે એની વાત પૂછોમાં. એવું જ છે. પણ હું તમને છે ને મેડમજી કહી દઉં. બોલો. क्या करे बताना बोने. अरे एक मिनट यार, भाई कोई देख लेगा बताना. આજે કેમ અહીંયા જ તે એટલું બધું ટ્રાફિક મળી ગયું છે આપણને? લેવા તેડવા વાળા, મૂકવા વાળા હોય ને વધારે. વતનમાં જવાના હોય ને તો બધા હોય, રોજ તો અહીંયા રહેવા વાળા તો રહેતા હોય એટલે. ઓલી દુઃખની વાત થઈ ને, દુઃખમાં એમાં હતું મૂળ એવું કે મેડમજીને આજે છે ને હું ઓર્ચિડમાં જમવા લઈ જવાનો હતો, બરાબર. પાર્શ્વનો કોલ આવ્યો કે પપ્પા ઓલો એક બોલ કે રિટર્ન કરવાનો હતો ને સામે પાછો બીજો બોલ આવી ગયો છે. એ બધી અમારી બાપ દીકરાની જનરલી જે હાલતી હોય રૂટીન, એ બધી હાલતી હતી. એટલે મને અચાનક યાદ આવી ગયું. મેં તો સવારે તો અમે કઈ કહીને નીકળ્યા નથી, એટલે મેં પાર્શ્વને હાથો બનાવીને એવું કીધું, બાને પૂછતો રસોઈ બનાવી છે કે કેમ છે એમ. એટલે પાર્શ્વએ પૂછ્યું, ત્યાં તો પાર્શ્વની મોટી મમ્મીએ જોરથી રાડ નાખી કે હા બનાવી જ છે ને, ત્યાં જમીન ન થવાનું ને અહીંયા જમવાનું છે. એટલે મેડમજીનો ઓર્ચિડનો પ્લાન અમારે કેન્સલ કરવો પડ્યો, એવું થયું છે હવે. અને બચ્ચા લોગ માટે કુછ લેકે જાના હોગા. એવું છે કે 4 बजे हम पहुंचेंगे तो नाश्ते के लिए वेट कर रहे होंगे, वैसा बोला. પ્રોમિસ આપ્યું છે. પ્રોમિસ તો ન કહી શકાય, પણ મેં એવું કીધું કે કંઈક લેતા આવશું એમ તમારા માટે. झगड़ा नहीं करना है, झगड़ा नहीं करना है, जगह है ज्यादा. મેડમ આમે ઓલા ફોન વાલે બહુ ફેમસ છે, ફોન લેતો જાવ અત્યારે. હજી મેં ડિસાઈડ નથી કર્યું. ઓ માય ગોડ, એક્ચ્યુઅલી આઈ એમ નોટ. ઓ માય ગોડ, મેડમ હજી ડિસાઈડ નથી કર્યું. હજી ડિસાઈડ નથી કર્યું કે મારે કયો ફોન લેવો એમ. હમણાં આડોશ પાડોશ ની લેંગ્વેજ થોડાક દિવસ પૂરતી આવશે. આવી જાય મજા આવે પણ સાંભળવાની મજા આવી. કેમ કે અલગ અલગ બધા બહાર ગાવે બોલી બદલાય. અને અમારે તો બહુ બધા ગુજરાતના અલગ અલગ ખૂણેથી આવેલા હતા શિક્ષક મિત્રો. તમારે છે ને રજા ટાઈમે પડે ને કે રાજકોટિયન્સ ને બધાને ઘરે જવું, ઘરે જવાની તો એમને લંચ બ્રેક પીડો હોય, લંચ બ્રેક આ લોકોને રજા ત્યારે પડે. મેડમજી ઓલો FFM નો નંબર ગોતી લ્યો. ગૂગલ માંથી. કાલે આપણે ગયા હતા પણ આપણને યાદ નહોતું. મને યાદ ન આવ્યું. અમે ગઈકાલે ગયા હતા, પછી મને એમ થાય કે તમને રોજ શું એકની એક રેસ્ટોરન્ટ બતાવવી
અને રોજ એનું ઈ જ થાય ટૂંકમાં, પણ ત્યાંનું ફૂડ ઘણું સારું છે અને મજા આવે છે. એટલે અમે ભલે રોજ નથી જ જમતા, પાછા એમ કહેશો કે ક્યારેક એમ કે ભાઈ ઉનાળાના હિસાબે અમે નથી જમતા, પણ ગઈકાલે એવું હતું, પાર્શ્વ અને સાહેબની આવ્યા છે, એટલે એ બધા મમ્મી ને બધા આખું ફેમિલી એ જુનાગઢ, કેશોદ ને માંગરોળ ને ત્યાં સી સાઈડ ટૂંકમાં બધે ચક્કર મારવા જતા રહ્યા હતા. કાલે અમે અહીંથી કદાચ જતા રહીએ ઘરે, તો એ ઘરે જઈને મેડમને રસોઈ બનાવવી પડે ને ઈ ત્યાં સુધી ખમાઈ એમ ન હોય ને 5, 5:30 થઈ જાય બની રહી ત્યાં. એટલે ગઈકાલે અમે જમીને ગયા હતા ત્યાં. એ તો તે ફોન કર્યો હતો ને એટલે મેડમ, બાકી મેં ફોન કર્યો હોત તો કેટલા એવા ના કરે. લેડીઝ વોઇસ છે ને એ કામ નો હોય ઘણી જગ્યાએ. कुछ भी कुछ भी આ કુછ ભી નહીં. આ પણ બેંક ના વાલાની એટીએમ, મમ્મી ના એટીએમ ની ખબર છે ને તને? હા, ઈ તો સો નહીં, પણ એમાં મમ્મી ના એટીએમ માં લેડીઝ ફેક્ટર કામ નહોતું કરતું, પણ રેગ્યુલરલી ત્યાં જવાનું હોય ને એટલે અમુક કર્મચારીઓ છે ને આમ ફેસ થી ઓળખતા હોય. પણ ઈ ખોટો હતો કે નહીં? વારંવાર અહીંયા આવતા હોય. મને જે જવાબ આપ્યો ઈ ખોટું હતું કે નહીં? તો ઈ તને ઓળખે છે એટલે થઈ ગયું, ઈ સાબિત થયું ને એમાં. એક સામાન્ય નાગરિક નું નો થાય ઈ પાકું ને. तारीख पर तारीख, तारीख पर तारीख, तारीख पर तारीख, तारीख पर तारीख मिलती रही है. 100%. ત્યારે તો ઓલાએ કીધું મેન્યુ સેન્ડ કરી દો, નહીતર મેં કીધું તું ગમે પિઝા બીઝા કંઈક મેં કીધું ઓર્ડર કરી દે ને એમ તારી રીતે. મેડમ કે મેન્યુ સેન્ડ કરશો તો કે હા અમે વોટ્સઅપ કરી દઉં. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ. આજે કોઈ એવું નથી ઊભું કે લેફ્ટમાં જવાની છૂટ હોય, ટૂંકમાં સ્ટ્રેટ ને સિગ્નલ બંધ હોય ને તો, પણ સ્ટ્રેટ વાળા બધા લેફ્ટમાં ઊભા રહી જ ગયા હોય. આજે એક દિવસ ઈ શાંતિ મળી. કેવું છે જે છોકરાઓ ખાતા હોય ને ઈ. મને તો પછી મને ચટકારા આવવા મળશે ને પછી પાછું ઘરે જઈને જમાશે નહીં ને. એ તકલીફ છે. એને કઈ ન કીધું, અમારા બે માટે એને કઈ ના કીધું. હવે જમવું જ છે પછી શું? હેલો, હા જી, ચીઝ લવર પિઝા. હા, મીડિયમ કરવી છે. મીડિયમ સાઈઝ 2. હા, 2 મીડિયમ સાઈઝ. બસ 10 મિનિટ થશે. 15-20 મિનિટ. 15 મિનિટ કે ટ્રાફિક છે. હા, 15 મિનિટમાં અમે ત્યાં શું પેમેન્ટ ઓનલાઈન? ઓકે, કઈ વાંધો નહીં, તમે મને પેલું શેર કરો, હું કરી દઉં. આ નંબર પર જ છે. હા, ઓકે. કેટલું પે કરવાનું છે? હા, ઓકે. ભરોસો તો નો જ કરે ને કે પે ઓનલાઈન કરો પછી વિઝા એને રેડી કહેવાય નહીં એને કે ન્યા જમ્યા છીએ ઈ જ બોલું છું. એને એમ ખ્યાલ ન હોય નો હોય ને. ને. ચહેરાથી એમને બેને ઓળખે છે, કેમ કે હું બ્લોગિંગ કરું ને ક્યારેક ત્યાં, એટલે એમ એને ખ્યાલ છે કે આ વારંવાર આપણે ત્યાં આવે છે. મેં મેડમને કીધું તું એને એવી ચોખવટ પાડજે તો ન વાંધો. પણ આમ તો રેન્ડમ તો બરાબર છે, પણ એટલો તો ભરોસો રખાય એમાં કઈ ખોટું નહીં. क्या बोले हम भरोसा रखिए पुराने खिलाड़ी. નહીં, અમારે દાલ પકવાન વાળું તમે જોયું ને, લઈને ડીશ વૈયા જાવ, જમી લ્યો પછી દ્યો ઈ કે કાંઈ ઉતાવળ નથી. એમ હોવું જોઈએ. આ ફાઇન ક્યુઝિન ના આવા બધા લફડા ને અમારે દેશી ઠેલા વાળા હોય ને, તારે મોજ કરો, મોજ. बेटे मौज कर दी, मौज कर दी वाह बेटे वाह. चलो मैडम तो कहीं जासे नहीं, अपने को ही जाना पड़ेगा. इस धूप में अपने को सीखना पड़ेगा. क्या करे अभी, क्या करे. लेकिन तू कर भी क्या सकता है यार. हाँ, मैं कर क्या सकता हूँ. हाँ, તો અંદર લેવા જતો તો પણ કાઉન્ટર ઉપર છે. હા, થેન્ક યુ.
चलो पिज्ज़ा आ गए हैं दोनों के दोनों। अब फटाफट ये ठंडे हो जाए उससे पहले इसके जो मालिक है उसको दे देते हैं। ये लीजिए मैडम जी, गरम गरम છે, गरम 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 हो गया था रेडी हो गया था। सीट बेल्ट बांधते हैं और गरम गरम हो ना तभी बच्चे खा ले, ऐसा कुछ करते हैं। नहीं कोई बात नहीं, बच्चे तो थोड़े से ठंडे हो जाएंगे तो भी खा लेंगे, ठीक है। वो तो ओवन में गर्म भी हो सकते हैं। हाँ, वो तो हो तो मैं सकता मजाक है। मजाक में बोल रहा था, मैडम जी सीरियस ले लेते हैं नहीं, ज्यादा। वो तो मैं भी मजाक ही कर रही थी। आई एम वेरी फनी यू नो। Oh my God! Talia, make some noise. बिल्कुल, मैंने तो तुम्हारा नस काटा था ना। मम्मी कैसी है? मेरी मम्मी ठीक है। इससे पहले आप कुछ बोलो, वो यही है। રાજકોટ જતો રહ્યો ને બાબરા પણ આવી ગયો। મેડમ ને પણ આમ જો નેપકિન લઈને લૂછે છે, નેપકિન લઈને। એવી કેવી ચાલુ ઓલા સોલંકીએ ભૂકા કાઢી નાખ્યા આજ। ઘણા ટાઈમ પછી સાંભળો ને એટલે પાછું વધારે થાય ઓલું। આમ રેગ્યુલરલી હોય તો થોડોક બ્રેક પડે ને તો ખબર પડે ઓરિજિનાલિટી શું છે એમ। એમાં આમાં નહીં, આ તો તમે રોજ જ જોજો। આમાં બ્રેક પડવાનું થતો જ નથી, આમે અમારી ઓરિજિનાલિટી જ બતાવીએ છે, એટલે આમાં નો બ્રેક। એમાં તો સ્ક્રિપ્ટ હોય, પણ આજે એને સિરિયસલી પેટમાં દુખવાડી દીધું, એમાં કાંઈ ન ખરેખર ઘટે। એટલો ગોટા વળીને ક્યારે છેલ્લો હિસ્સા શું ની યાદ નથી। અને અમુક તો આમાં ક્લિપ્સ નખાય એમ નથી। ઈ તમે સાંભળી લેજો તમારા ફોન તમારા પ્લેટફોર્મ ઉપર તમે જોઈ લેજો ભાઈ। आ गया है हमारा अमरेली और डेटा भी खत्म हो गया है। अब मैडम जी आपका लगाना पड़ेगा। लगाओ इंटरनेट। मेरा है लेकिन वो अभी इसमें रिकॉर्डिंग हो रहा है तो फिर हिट हो जाएगा। हॉटस्पॉट भी दूंगा और रिकॉर्डिंग भी करूंगा तो हिट हो जाएगा। बहुत गर्मी है बाहर, बहुत ज्यादा गर्मी है। હમણાં આમ તો ઈ ખબર નથી પડ્યો ગરમી શું કહેવાય ને આ ટ્રીપ ને હિસાબે, બાકી ઘરે બેઠા હોત તો ખબર પડે કે કેટલી ગરમી। કેમ कल કે से पता चलेगा બપોરનો સમય ઓન રોડ હોય એટલે ગાડી શરૂ હોય, એસી પરફેક્ટ શરૂ જ હોય। ઘરે શરૂ હોય પણ તોય ઘરે શરૂ હોય પણ ઈ આ કન્ટિન્યુઅસ હોય। ઓલું ઘડીક આમ ને ઘડીક કોકનો ફોન ને ઘડીક નીચે ને આ ને તે ને ઈ બધું શરૂ રહે। बस यार बस हो गया आज का, बस और नहीं झेल सकता हूँ मैं। एक लिमिट होती है इंसान की। एक કાલથી ને ક્યાં આખો દી ગાડીમાં બેહવાનું, તો પતા ચલેગા ને ગરમી કિતની है। હું સવારે 11 થી સાંજના 7 સુધી બહાર જ ન નીકળું એટલે રેડી થઈ જાય। સમજ રહે હો। ऐसा આજે છે ને બીજા ફ્યુઅલ વાળાએ પૂછી લીધું રોજ કેમ નીકળો છે? કે આમ શું કરો છો તમે? રોજ ફૂલ ટેન્ક કરાવીને જાવ છો ક્યાં એમ? એટલે પછી મેં એને આજે ચોખવટ પડી દીધી। મેં કીધું આજે છેલ્લો દિવસ છે, કાલથી નહીં દેખાવું તારે। હમણાં તો નહીં જ દેખાવે ને। મારા વાઈફ ને વર્કશોપ ચાલે છે એટલે સાવરકુંડલા રાજકોટ હમણાં અપડાઉન ચાલે છે કે હા એ કે રોજ આવા ટાઈમે કે તમે અહીંયા આવો। આ બધો ટાઈમ એ ફિક્સ હોય, સેમ ટાઈમ જ થાય રોજ। બધું 1 વાગે ત્યાંથી નીકળો ને એટલે 3 વાગે અહીંયા પહોંચી જાવ એમ।
કે તો બરાબર ઈ કે. એટલે ઓળખવા માંડ્યા પંપ વાળા બધા કઈ કામ હોય તો કેજો, મને ફોન કરજો તમે. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी મેડમ જો તો સુવિચાર બીજે ક્યાંય ગોતવા જવા જ નથી પડે. એમ આગળનું વાહન જતું હોય ને એમાં જોવો ને તોય સુવિચાર મળી જાય. ઘરની જવાબદારી ભરેલી ગાડીને લઈને આ ડ્રાઈવરે ક્યારે પ્રેમ નામના નીકળેલ વળાંકમાં ટર્ન માર્યો જ નથી. બિરાદર. આવું છે. એટલે જ આ બિરાદરો બધા ઓલા સેડ સોંગ સાંભળતા હોય. ઢાબો, એક તો હાઈવે ઉપરનો ઢાબુ, હા, ટ્રક, ટ્રક, પછી થોડીક રિક્ષા, એમાં બધા ઘાયલ સોંગ બહુ વાગી ગયા. दिल जले दिल जले પરદેશી પરદેશી જાના નહીં. આને બિચારાને હાઈલા જ કરવાનું હોય આખો દી, અને ઈ ગીત વગાડે પરદેશી પરદેશી જાના નહીં. તો મેડમ જે અહીંયા ઉતરી જવું છે, ભાઈને ફોન કરતો હા. અહીંયા ઉતાર દો. સાચી વાત છે. હમ. આમ તમારું વેકેશન આમ સાચું અત્યારથી જ ગણાય હવે. હા, એમ ખાચો ગયો ને મેડમજીના પિયર નો ખાચો હતો. પિયર યસ, જે હમણાં મેડમજી ટૂંક સમયમાં આવશે વેકેશન કરવા માટે. પછી મારું કોણ? મેડમજી કાલથી મારું તો શરૂ થાય છે હો. તમારે શરૂ થાય કે ના થાય, મેં તો શરૂ કરી દઉંગા કલ સુબહ સે હી. અહીં સુધીનું એમ જ હોય ને, એમાં શું ફેર પડી જાય. અહીંયા સુધી તો ન કહેવાય, પણ આપણે જમરૂકડી સુધી તો શરૂ કરી જ દઈશ. સરસ. પહેલો દિવસ હોય એટલે પછી 2 દિવસની રજા રાખવી. એની કરતા જમરૂકડી સુધી તો નહીં વાંધો આવે, કેમ કે રાજકોટ ટ્રીપ શરૂ થઈ ને એના આગલા દિવસ સુધી તો બધું નહીં. આગલા દિવસ સુધી ક્યાં પેઇન એટલે 4-5 દિવસ એટલે 15-17 દિવસ થઈ ગયા હશે. તો એ અહીંયા સુધી જમરૂક સુધી તો જવાઈ જશે, નહીં વાંધો આવે મેડમ. Keep it up. બીટઅપ We નહીં. are hopeful for that. आप भी कुछ सोचो. मेरा तो वेकेशन है आज से. चीटिंग करता है तू चीटिंग करता है વેકેશન જ છે આમ તો. अभी से क्लियर कर दे तू. आज से अभी से वेकेशन शुरू हो रहा है. तो अपना तो है सिर्फ रेस्ट वाला मूड. ગેરહાજરીમાં આ શું થઈ ગયું? ઓલા બગલા આવે છે ને, બગલા, એટલે કપાઈ રહ્યું છે બધું. પૂર્વ તૈયારી. બગલાની પૂર્વ તૈયારી છે. ઓહો, પણ એટલે આ તો ધોળ મૂળમાંથી ઉપાડી લીધું છે મેડમ. અઘરું થઈ ગયું. ક્યાં છાંયો ગોતવા અઘરું જશું? થઈ ગયું. આ તો હવે છાંયો ક્યાં ગોતવા જશું? જોકે હવે ચોમાસું શરૂ થશે એટલે ચાલો ત્યારે ફાઇનલી ઘર આવી ગયું છે. આજે વધારે કંઈ કર્યું નથી, કેમ કે સાહેબ અને ડૉક્ટર સાહેબાઈ તે અહીંયા છે. હવે એ પાછા ઝાઝા દિવસ રોકાવાના ન હોય, એટલે રોડ ટ્રીપ વધારે વ્લોગમાં થઈ છે. પણ આઈ હોપ કે તમને એ પણ ગમ્યું હશે. બરાબર. અને હવે વિડીયોને અહીંયા જ આપણે પૂરો કરીએ. ગમે તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જલ્દીથી મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.